સાહિત્ય જગત સ્પર્ધા નંબર 53માં હું દીપિકા ચાવડા તાપસી ભાવનગરથી આજે મારી વિડીયો રચના આપની સમક્ષ રજૂ કરું છું. મારી રચના છે કૃષ્ણ નટવર મારા અંદરનો. અરે કૃષ્ણ, ઓ કૃષ્ણ, ઓ નટવર, ક્યાં છે તું? ગોકુળમાં, વૃંદાવનમાં, દ્વારકામાં કે પછી મથુરામાં? ના, તું બહાર નથી. તું તો મારા અંદર છે. તારા વિના મારી આ દ્રષ્ટિ પણ અધૂરી છે અને આ શ્વાસ પણ નિરર્થક છે. તું મારા હૃદયમાં વાગતી વાંસળીનો એ સૂર છે જે સવારે મને જગાડે છે અને સાંજે મને શાંતિ આપે છે. એ સૂર જે મને ક્યારેક યમુનાના કિનારે દોડીને લઈ જાય છે અને કાનકુંવર બનાવી દે છે, તો ક્યારેક ગાયો ચરાવતો ગોવાળ બનાવી દે છે. તું મારા વિચારોમાં ચાલતી એ રાસલીલા છે જે ક્યારેક અતિ ઉમંગથી ભરપૂર કરી દે છે મને, અને ક્યારેક વિરહની પીડામાં ગહન અને ગંભીર બનાવી દે છે. તું જ એ ઉછળતી યમુનાનો પ્રવાહ છે. એના એક એક મોજામાં મને અંદરથી ઉમળતું તારું અસ્તિત્વ દેખાય છે. તું માખણ ચોર છે. હા, માખણ ચોર. પણ તું તો મારા નાના નાના આનંદને પણ ચોરી જાય છે. હા, ત્યારે હું ખૂબ દુઃખી થઈ જાઉં છું, પણ પછી તું જ પાછળથી આવીને મને હસાવી જાય છે. તારી ચોરી કરવામાં પણ એક પ્રેમ છુપાયેલો છે. એમાં એક મીઠાશ છે જે મારા જીવનને વધુ જીવંત બનાવે છે. તારા મોરપીંછની જેમ મારા જીવનમાં આવીને તે અનેક રંગો ભરી દીધા છે. ક્યારેક પ્રેમનો રંગ, તો ક્યારેક ભક્તિનો રંગ ભરે છે, અને ક્યારેક ત્યાગનો, તો ક્યારેક વિરહનો રંગ પણ તું ભરી જાય છે. તું જ મારા સુખનું કારણ બને છે અને તું જ મારા દુઃખનો આધાર. તું જ મારી અશ્રુધારા છે અને તું જ મારું સ્મિત છે. લોકો કહે છે કે તું દ્વારિકામાં રાજ કરે છે, પણ મારા માટે તો તું મારા દરેક શ્વાસમાં વસે છે. તારું રાજ્ય તો મારા હૃદયમાં છે, જ્યાં તું અવિરત રાજા બનીને બિરાજી ગયો છે. જ્યારે હું મુશ્કેલીમાં હોઉં ત્યારે તું મારો સારથી બનીને મને માર્ગદર્શન આપે છે, ગીતાનો ઉપદેશ આપે છે અને મને જીવવાની નવી દિશા આપે છે. જ્યારે હું આનંદમાં હોઉં છું ત્યારે તું જ મારા હાસ્યનું કારણ બને છે. તું જ મારી ખુશીનો પહેલો સાક્ષી છે. કૃષ્ણ, તું મારા અંદરનો એક અવિભાજ્ય ભાગ છે, એક અવિભાજ્ય અંગ બન્યો છે. તું મારા દરેક કર્મોમાં છે, મારા શબ્દોમાં છે, મારા દરેક શ્વાસમાં છે. તારા વિના હું અધૂરી છું, એક માટીનો નિર્જીવ કુંભ સમાન છું. તું જ મારા જીવનની દોરી છે અને તું જ મારો અંતિમ શ્વાસ છે. હે નટવર, તારા વિના આ જીવન અર્થહીન છે. તું જ પ્રેમ છે, તું જ ભક્તિ છે, તું જ આસ્થા છે. તારા વિના તો આ આખું જગત સુનસાન બની ગયું એવું લાગે છે. તારા વગર આ મારું જીવન પણ એક ખાલી કથા જેવું થઈ જાય. હે કૃષ્ણ, તને મારા અંદર અનુભવવાની આ ક્ષણ જ મારો મોક્ષ છે. તું જ મારું સર્વસ્વ છે અને તું જ મારો કૃષ્ણ, તું જ મારો નટવર છે. તું જ મારા અંદરનો
એક અવાજ છે, મારો શ્વાસ છે, મારો વિશ્વાસ છે. જય શ્રી કૃષ્ણ. અસ્તુ.